નમસ્કાર મિત્રો, હાઉસ પ્લસ વોઇસમાં આપનું સ્વાગત છે। મગફળીની નવી સિઝન શરૂ થઈ ચૂકી છે, ત્યારે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ટેકાના ભાવને લઈને હવે ભારતીય કિસાન સંઘે સરકારને આડે હાથ લીધી છે। પાછલા વર્ષો દરમિયાન સરકાર દ્વારા ખેડૂતો પાસેથી 200 મણ મગફળી ટેકાના ભાવે ખરીદી કરવાની નીતિ બનાવી હતી, જેમાં દર વર્ષે 50 રૂપિયાના ભાવ વધારા સાથે 1450 રૂપિયા પ્રતિ મણ મગફળીનો ભાવ નિર્ધારિત કર્યા હતા। પરંતુ આ વર્ષે સરકાર 200 મણની જગ્યા પર માત્ર 70 મણ મગફળીની ખરીદી કરશે એવું સૈદ્ધાંતિક રીતે જાહેર કરતા ભારતીય કિસાન સંઘે સરકારની આ ખેડૂત વિરોધી નીતિની ભારે ઝાટકણી કાઢી છે અને સીધી 130 મણ મગફળીની ઓછી ખરીદી કરવાની નીતિને ખેડૂતો વિરોધી ગણાવીને તેને તાકીદે પરત લેવા નહીં આવે તો ભારતીય કિસાન સંઘ ખેડૂતોને સાથે રાખીને 200 મણ મગફળીની ખરીદી થાય તે માટે રોડ પર આંદોલન કરવાની રણનીતિ પણ બનાવી છે। સરકાર દ્વારા જે રીતે મગફળીના ટેકાના ભાવ જાહેર કર્યા છે, જેને ધ્યાને રાખીને ખેડૂતોએ ચોમાસા દરમિયાન મગફળીનું વાવેતર કર્યું છે। આ વખતે વાવેતર વિસ્તાર વધવાની સાથે ઉત્પાદનમાં પણ ખૂબ મોટો વધારો થાય તેવી શક્યતા છે। વરસાદ પ્રમાણસર અને રોગ જીવાતનું પ્રમાણ નહિવત હોવાને કારણે પુષ્કળ પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન થયું છે। આવી સ્થિતિમાં ગુજરાતના 9 લાખ ખેડૂતોએ સરકારના ટેકાના ભાવે મગફળી વેચવા માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન કર્યું છે, પરંતુ સરકાર મગફળીની ખરીદી કરવાના સમયે ચૂકી ગઈ છે તેવો આક્ષેપ પણ ભારતીય કિસાન સંઘ કર્યો છે। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જવાબદારી સરકારની છે। અગાઉથી જ જે રીતે સરકારે જાહેર કરી હતી તે મુજબ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે। હવે જ્યારે પાક તૈયાર થઈને બજારમાં આવી ચૂક્યો છે, આવી સ્થિતિમાં સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાને લઈને પોતાના પગલાં પાછા ખેંચી લીધા છે, જેનો વિરોધ ભારતીય કિસાન સંઘ કરી રહ્યું છે। સરકાર ડુંગળીમાં થઈ રહેલા નુકસાનને લઈને ખેડૂતોને જે રીતે સહાય કરી રહી છે, તે જ રીતે મગફળીના કિસ્સામાં પણ સરકારે ખેડૂતોને સીધી સહાય કરે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે। વધુમાં સરકાર ટેકાના ભાવે જે રીતે મગફળી ખરીદી કરી રહી છે, તેમાં 400 રૂપિયા જેટલો ખર્ચ ગોડાઉન ટ્રાન્સપોર્ટ, મગફળી અને ભરવા માટે બારદાન અને અન્ય ખર્ચ મેળવીને થાય છે, જે 1450 રૂપિયા ટેકાના ભાવ સાથે ભેળવવામાં આવે તો 1850 રૂપિયા જેટલો થાય છે। જો કે સરકાર ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં મગફળી ખરીદ કરવાની સ્થિતિમાં ન હોય તો જે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, આવા તમામ ખેડૂતોને પ્રતિ 1 મણ મગફળીના 400 થી 500 રૂપિયા લેખે 200 મણ મગફળીની સહાય સીધી ખેડૂતોના ખાતામાં જમા કરાવીને સરકાર ધરતીપુત્રોને સહાય કરે તેવી માંગ પણ ભારતીય કિસાન સંઘે કરી છે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો। તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં। નમસ્કાર।